જ્યારે ભીતરના અવાજને શબ્દોનો દેહ મળે અને થીજી ગયેલા વિચારોને નવી દિશા, ત્યારે જન્મે છે એક એવું સત્ય જેને આપણે રંગમંચ કહીએ છીએ. નમસ્કાર મિત્રો, હૃદયના અંતરનાદથી મસ્તિષ્કના ગહન મંથન સુધીની આ યાત્રામાં હું આપનો સાથી પુનિત ઠક્કર, અને આજે આપ જોડાયેલા છો અભિવ્યક્તિ સાથે. આજે છે વિશ્વ રંગમંચ દિવસ. પરંતુ શું તમે વિચાર્યું છે કે આપણે જન્મ્યા ત્યારે એક જ ચહેરો હતો, પણ આજે આપણે હજારો મહોરા પહેરીને ફરીએ છીએ, કોઈને ખુશ કરવા તો કોઈને છેતરવા. આ ભીડમાં આપણું અસલી પાત્ર ક્યાંક ખોવાઈ ગયું છે. મનોવિજ્ઞાન કહે છે કે આપણું મન એક એવું સ્ટેજ છે જ્યાં પિતા, પુત્ર કે સંઘર્ષ કરતો મુસાફર, આ બધા જ પાત્રો ભજવાય છે. થિયેટર એ માત્ર મનોરંજન નથી, એ તો પોતાની જાત સાથેની મુલાકાત છે. સ્ટેજ પર કલાકારના આંસુ ભલે નકલી હોય, પણ એ જોઈને પ્રેક્ષકની આંખમાં આવતું પાણી એ સનાતન સત્ય છે. બીજાના પાત્રમાં પોતાનું દુઃખ શોધી લેવું એ જ રંગમંચની સાચી શક્તિ છે. આજે આપણે રીલ્સના ફિલ્ટર પાછળ અસલિયત છુપાવી રહ્યા છીએ. લાઇક્સ માટે આપણે ખુશ હોવાનું નાટક તો બહુ સારું કરીએ છીએ, પણ સાચું કહેજો, છેલ્લે ક્યારે તમે સ્ક્રિપ્ટ વગર દિલની વાત કરી હતી? આપણે વર્ચ્યુઅલ દુનિયામાં હિટ છીએ, પણ લાગણીઓના મંચ પર ફ્લોપ જઈ રહ્યા છે. આપણે આ મહોરા એટલા માટે પહેરીએ છીએ કે આપણે આપણી ભવ્ય વિરાસત ભૂલી ગયા છે. અભિવ્યક્તિના મૂળ આપણા ગુજરાતમાં કેટલા ઊંડા છે. અસાહિત ઠાકરની ભવાઈથી શરૂ થયેલી આ યાત્રા આજે પરેશ રાવલ કે પ્રતિક ગાંધી સુધી પહોંચી છે. આ એ જ માટી છે જેણે ભારતને રસ્તો બતાવ્યો. ઉપેન્દ્ર ત્રિવેદી, જેમણે લોક હૃદયમાં નાટકને જીવતું રાખ્યું. પ્રવીણ જોશી અને સરિતા જોશી, જેમણે સાબિત કર્યું કે મધ્યમ વર્ગીય ડ્રોઈંગ રૂમમાં પણ આખું બ્રહ્માંડ સમાઈ શકે છે. ગુજરાતીઓએ નાટકને માત્ર ધંધો નથી ગણ્યો, એને હૃદયનો ધબકાર બનાવ્યો છે. ગુજરાતી રંગભૂમિના પિતામહ ચંદ્રવદનજી મહેતા, એટલે કે ચંચી મહેતા, એમનો એક મર્મસ્પર્શી વિચાર આજે યાદ કરવા જેવો છે. સ્ટેજ પરનો કલાકાર તો માત્ર 2 કલાક માટે રડે છે, પણ જિંદગીનો કલાકાર આખી જિંદગી અંદરથી રડતો હોવા છતાં બહાર હસવાનું નાટક નિભાવતો હોય છે. સાચો અભિનય એ નથી જે તાળીઓ મેળવે, સાચો અભિનય તો એ છે જે આત્માને ઢંઢોળે. જિંદગીના આ ટૂંકા નાટકમાં તમારે નક્કી કરવાનું છે, તમે દુનિયાને બતાવવા માટે એક્ટિંગ કરશો કે તમારી સચ્ચાઈ સાથે આ સ્ટેજ ગજવશો. આ વિશ્વ રંગમંચ દિવસ પર ચાલો શપથ લઈએ, હું એક એવું પાત્ર ભજવીશ કે સ્ટેજ પરથી ઉતર્યા પછી પણ લોકો મને યાદ રાખે. જો આ વિચાર સ્પર્શ્યો હોય તો શેર કરો અને અભિવ્યક્તિ સાથે જોડાયેલા રહો, કારણ કે અહીં અમે માત્ર અવાજ નથી આપતા, અમે આત્માને વાચા આપીએ છીએ. ધન્યવાદ.